નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આજ રોજ અરવલ્લીના પ્રવાસ દરમિયાન વોટડા અને ખંભીસર ગામે ચૂંટણી પ્રચાર સંદર્ભે જિલ્લા પંચાયતના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરીને આગામી ચૂંટણીમાં વિકાસને વિજયી બનાવવાના સંકલ્પને વધુ મજબૂત કર્યો। આ સભામાં માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા સંગઠન મહામંત્રી હસમુખભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ ભીખુસિંહજી પરમાર, મોડાસા વિધાનસભા પ્રભારી અશોકભાઈ પટેલ, વિસ્તારક સુનિલભાઈ પટેલ, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ યશપાલસિંહજી પુવાર, જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી શ્રી અંકિતભાઈ પટેલ, પૂર્વ યુવા પ્રમુખ મિતભાઈ પટેલ, મીડિયા કન્વીનર દિલીપભાઈ રાવળ, જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સંજયસિંહ ઠાકોર, જિલ્લા યુવા મોરચા મંત્રી મયુરભાઈ દેસાઈ, કોષાધ્યક્ષ મહેશ્વરસિંહ રાજપુરોહિત તેમજ સહકારી આગેવાન ભગાભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા મહામંત્રી આકાશભાઈ વ્યાસ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને